જીવનની આ દોડમાં કેટલી વાર તમને એવું લાગે છે કે તમે પાછળ રહી ગયા છો? કેટલી વાર તમારા દિલમાં એક અજીબ આગ લાગે છે કે કંઈક મોટું કરવું છે, પરંતુ ક્યાંથી શરૂઆત કરવી? આજે હું તમને એક એવી વાત કહીશ જે તમારા આત્માને સ્પર્શી જશે, કારણ કે જીવનનું સૌથી મોટું રહસ્ય તમારી અંદર જ છે. તમારા હૃદયની ધડકન સાથે જોડાઈને આ વિડિયો તમને કહેશે કે તમે જ તમારી સૌથી મોટી સંપત્તિ છો. મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે. આજની આ બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડિયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડિયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડિયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. પ્રત્યેક વ્યક્તિ પોતાના જીવનમાં કંઈક મોટું કરવા માંગે છે. પ્રત્યેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સફળ થાય, ધનવાન બને, આદર મેળવે અને પોતાની ઓળખ જાતે બનાવે. પરંતુ વિશ્વનું સૌથી મોટું સત્ય એ છે કે કોઈ પણ બાહ્ય વસ્તુ ત્યારે જ તમારી મદદ કરી શકે છે જ્યારે તમે પોતાનામાં રોકાણ ન કરો. પોતાના પર ખર્ચ કરેલો સમય, મહેનત, જ્ઞાન અને અનુભવ જ તે મૂડી છે જે ક્યારેય ખોટમાં નથી જતી. આ પુસ્તક આપણને શીખવે છે કે સૌથી સારું ઇન્વેસ્ટમેન્ટ શેર માર્કેટ, ગોલ્ડ કે પ્રોપર્ટીમાં નથી, પરંતુ પોતાની અંદર છે. આત્મવિકાસ જ અસલી સંપત્તિ છે. લેખક શરૂઆતમાં કહે છે કે જે લોકો પોતાના પર કામ નથી કરતા, જે પોતાની સ્કિલ્સને વધારતા નથી, તેઓ ધીરે ધીરે સમય સાથે પાછળ રહી જાય છે. જ્યારે જે લોકો દરરોજ કંઈક નવું શીખે છે, તેઓ એક એક પગલું આગળ વધતા જાય છે. જીવનની દોડમાં તે જ જીતે છે જે પોતાને વધુ સારો બનાવતા રહે છે. પુસ્તકનો પહેલો સિદ્ધાંત કહે છે કે પોતાને અપગ્રેડ કરતા રહો, કારણ કે વિશ્વ દરરોજ બદલાઈ રહ્યું છે. જે લોકો રોકાઈ ગયા, જે વિચારવા લાગ્યા કે હવે તેઓને બધું આવડી ગયું છે, ત્યાંથી જ તેમનો પતન શરૂ થાય છે. આત્મનિવેશનો અર્થ માત્ર પૈસા ખર્ચવા નથી, પરંતુ પોતાના સમય અને ઊર્જાને સાચી જગ્યાએ લગાવવા છે. દરરોજ કંઈક નવું શીખો, પોતાની કમીઓને ઓળખો અને તેને સુધારો. પુસ્તકમાં એક લાઇન વારંવાર પુનરાવર્તિત કરવામાં આવી છે: ધ મોર યુ લર્ન, ધ મોર યુ અર્ન. એટલે કે જેટલું વધુ તમે શીખો છો, તેટલું વધુ તમે કમાઓ છો. લેખક કહે છે કે વ્યક્તિની અસલી વેલ્યુ તેની વિચારસરણી અને જ્ઞાનથી નક્કી થાય છે. ધનવાન બનતા પહેલા ધનવાન જેવું વિચારવું શીખો. સફળ બનતા પહેલા સફળતાની માનસિકતા વિકસિત કરો. જો તમારું મગજ દરેક વસ્તુમાં મર્યાદિત વિચારે છે, તો તમે ક્યારેય અમર્યાદિત જીવન નહીં જીવી શકો. આત્મનિવેશથી તમે પોતાના મગજની દિવાલો તોડો છો અને નવી સંભાવનાઓ માટે જગ્યા બનાવો છો. દરરોજ પોતાને એક પ્રશ્ન પૂછો કે આજે હું પોતાનામાં શું રોકાણ કરી રહ્યો છું. જો તમારો દિવસ કોઈ નવી માહિતી, નવી સ્કિલ કે નવા અનુભવ વિના પસાર થાય છે, તો સમજો તમે ધીરે ધીરે પાછળ પડી રહ્યા છો. પુસ્તક કહે છે કે જે વ્યક્તિ પોતાને નિખારે છે તે પરિસ્થિતિઓ પર આધારિત નથી રહેતો. તે દરેક હાલમાં રસ્તો કાઢી લે છે, ભલે સમય કેટલો પણ કઠિન કેમ ન હોય. જો તમારી પાસે જ્ઞાન, આત્મવિશ્વાસ અને અનુભવ છે, તો કોઈ તમને રોકી નહીં શકે. લેખક એક વાર્તા દ્વારા સમજાવે છે કે એક વ્યક્તિ હતો જે હંમેશા અન્યો સાથે તુલના કરતો રહેતો હતો. તે કહેતો હતો કે મારી પાસે એટલા પૈસા નથી, મારી પાસે એટલી સુવિધાઓ નથી, તેથી હું કંઈક મોટું ન કરી શકું. પરંતુ એક દિવસ તેને અનુભવ થયો કે અસલી મુદ્દો તેની સ્થિતિ નહીં, પરંતુ તેની વિચારસરણી હતી. તેણે નિર્ણય કર્યો કે હવે તે દરરોજ પોતાના પર કામ કરશે. તેણે પુસ્તકો વાંચવા શરૂ કર્યા, સ્કિલ્સ શીખવા શરૂ કર્યા, પોતાના વિચારોને પોઝિટિવ બનાવ્યા. ધીરે ધીરે તેનું જીવન બદલાઈ ગયું. કેટલાક વર્ષોમાં તે વ્યક્તિ તે જ સમાજમાં એક સફળ વ્યક્તિ તરીકે ઓળખાવા લાગ્યો. આ વાર્તા શીખવે છે કે જ્યારે તમે પોતાને બદલો છો, તો વિશ્વ આપમેળે બદલાઈ જાય છે. પુસ્તકનો બીજો નિયમ કહે છે કે પોતાની સ્કિલ્સને બ્રાન્ડ બનાવો. આજના સમયમાં માત્ર મહેનત કરનાર નહીં, પરંતુ સમજદારીથી મહેનત કરનાર આગળ વધે છે. જો તમે કોઈ વસ્તુમાં એક્સપર્ટ છો, તો તેને અન્યો સુધી પહોંચાડો, તેને મોનેટાઇઝ કરો. લેખક કહે છે કે તમારી સ્કિલ જ તમારો બિઝનેસ બની શકે છે, પરંતુ પહેલા તેને નિખારો. વિના સ્કિલના કોઈ પણ ફિલ્ડમાં ટકવું મુશ્કેલ છે. આત્મનિવેશનો અર્થ એ જ છે કે પોતાના જ્ઞાન, સ્કિલ્સ, હેલ્થ અને માઇન્ડસેટને એટલું મજબૂત બનાવો કે તમારી વેલ્યુ જાતે જ બોલવા લાગે. એક અને મહત્વપૂર્ણ વાત પુસ્તકમાં કહેવામાં આવી છે કે ડરને હરાવો. ડર જ તે વસ્તુ છે જે આપણને શીખવાથી રોકે છે. ઘણા લોકો વિચારે છે કે જો હું ફેલ થઈ ગયો તો શું થશે, પરંતુ લેખક કહે છે કે ફેલ થવું પણ આત્મનિવેશનો હિસ્સો છે, કારણ કે અસફળતા તમને અનુભવ આપે છે અને અનુભવ તમને જીતવું શીખવે છે. જે વ્યક્તિ ડરથી મુક્ત થઈને કામ કરે છે, તે જ મહાન બને છે. લેખક સ્પષ્ટ કરે છે કે આત્મનિવેશ કોઈ એક વખત કરવાની વસ્તુ નથી, આ જીવનભર ચાલતી પ્રક્રિયા છે. જેમ શરીરને રોજ ભોજન જોઈએ છે, તેમ મન અને આત્માને રોજ જ્ઞાન જોઈએ છે. જે લોકો શીખવું બંધ કરી દે છે, તેઓ ધીરે ધીરે અંદરથી ખાલી થવા લાગે છે. પોતાના પર રોકાણનો સૌથી મોટો હિસ્સો એ છે કે તમે હંમેશા શીખતા રહો, વધતા રહો અને ક્યારેય રોકાવું નહીં.
પુસ્તકમાં કહે છે કે જે તમે પોતાના માટે કરો છો તે જ તમારી સાથે હંમેશા રહે છે. લોકો પૈસા, સંપત્તિ અને સંબંધોમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે પોતાને ભૂલી જાય છે. પરંતુ જ્યારે તમે પોતાનામાં રોકાણ કરો છો, ફિટનેસ, જ્ઞાન, આત્મવિશ્વાસ અને અનુશાસનના રૂપમાં, ત્યારે તમે પોતાના જીવનના માલિક બનો છો. જીવનમાં આત્મનિવેશના 4 સ્તંભો કહેવામાં આવ્યા છે. પહેલું, જ્ઞાનમાં રોકાણ કરો, કારણ કે એ જ તમને દિશા આપે છે. બીજું, સ્વાસ્થ્યમાં રોકાણ કરો, કારણ કે જો શરીર કમજોર છે તો સ્વપ્નો પણ કમજોર પડી જાય છે. ત્રીજું, સમયમાં રોકાણ કરો, કારણ કે દરેક મિનિટ તમને ક્યાં તો આગળ વધારે છે કે પાછળ ધકેલી દે છે. અને ચોથું, સંબંધોમાં રોકાણ કરો, કારણ કે સાચા લોકો તમને સાચી દિશામાં વધારે છે. લેખક આ પણ કહે છે કે જો તમને પોતાના જીવનમાં બદલાવ જોઈએ છે તો શરૂઆત કોઈ અન્યથી ન કરો, શરૂઆત પોતાનાથી કરો. પોતાને દરરોજ થોડું વધુ સારું બનાવો. સવારે ઉઠો અને વિચારો કે આજે હું કાલથી વધુ સારું કેવી રીતે બની શકું છું. આ જ વિચાર આત્મનિવેશનું બીજ છે, જે આગળ જતા સફળતાનું વિશાળ વૃક્ષ બને છે. આત્મનિવેશ માત્ર કરિયર કે પૈસા સુધી મર્યાદિત નથી. આ જીવનના દરેક પાસામાં જરૂરી છે. સંબંધોમાં, વિચારમાં, વર્તનમાં, ભાવનાઓમાં, દરેક જગ્યાએ. જો તમે પોતાને સુધારો છો તો આખું જીવન સુંદર બની જાય છે. પુસ્તકનો નિષ્કર્ષ એ જ છે કે પોતાનામાં રોકાણ કરવું કોઈ વિલાસિતા નથી, પરંતુ આ એક નજરિયો છે. જો તમે આજે પોતાનામાં રોકાણ નહીં કરો તો કાલે પછતાવું નક્કી છે. વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને યાદ અપાવવા માંગુ છું, જો તમે લાઇક બટન નથી દબાવ્યું તો લાઇક બટન દબાવો. ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું તમારા માટે દરરોજ બુકના વિડીયો લાવતો રહું છું. વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે અને જે પોતાને નથી બદલતા તેઓ મીટી જાય છે. જે દરરોજ કંઈક નવું શીખે છે તેઓ અમર થઈ જાય છે. સફળતા કોઈ એક દિવસનું પરિણામ નથી હોતું. આ રોજ કરેલા નાના આત્મનિવેશનું ફળ હોય છે. લેખક કહે છે કે જે વ્યક્તિ દરરોજ પોતાને અનુશાસિત રાખે છે તે જ પોતાના લક્ષ્યો સુધી પહોંચે છે. આત્મનિવેશનું સૌથી મજબૂત સ્તંભ છે સેલ્ફ ડિસિપ્લિન, એટલે કે પોતા પર નિયંત્રણ. આ તે ગુણ છે જે તમને તે કામ કરવા માટે પ્રેરિત કરે છે જે તમે કરવા નથી માંગતા, પરંતુ જાણો છો કે તે જ તમને આગળ લઈ જશે. પ્રત્યેક વ્યક્તિ પાસે 24 કલાક હોય છે, પરંતુ ફરક એ વાતનો હોય છે કે તે કલાકોનો ઉપયોગ કેવી રીતે કરે છે. લેખક કહે છે કે સફળતા સમયના સાચા ઉપયોગ કરનારાઓની દાસી છે. જે વ્યક્તિ પોતાના સમયનો માલિક બની જાય છે તે જ જીવનનો માલિક બને છે. સવારથી સાંજ સુધીનો દરેક ક્ષણ તમારા જીવનની દિશા નક્કી કરે છે. જો તમે સમયને વ્યર્થ વસ્તુઓમાં ગુમાવો છો, મોબાઈલ સ્ક્રોલ કરવામાં, અન્યો સાથે તુલના કરવામાં કે અન્યોને ખુશ કરવામાં, તો તમે ધીરે ધીરે પોતાના સ્વપ્નોથી દૂર જઈ રહ્યા છો. સેલ્ફ ડિસિપ્લિનનો અર્થ માત્ર વહેલા ઉઠવું કે કામ પર ધ્યાન આપવું નથી, પરંતુ આ એક જીવનશૈલી છે. લેખક લખે છે કે આત્માનુશાસન તે આદત છે જે તમને તમારા મનની કમજોરી પર વિજય અપાવે છે. જ્યારે મન કહે છે આજે નહીં, ત્યારે આત્માનુશાસન કહે છે આજે જ. આ તે આંતરિક શક્તિ છે જે તમને આરામની જગ્યાએ વિકાસ પસંદ કરવા મજબૂર કરે છે. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ નાની આદતોને સંભાળી લે છે તે જ મોટી સફળતાઓ પ્રાપ્ત કરે છે. આદતો તે મૂળ છે જે તમારા ભવિષ્યને પકડી રાખે છે. જો આ મૂળ કમજોર છે તો વૃક્ષ ક્યારેય ઊંચું નહીં વધે. લેખક કહે છે કે કોઈ વ્યક્તિનું ભવિષ્ય તેના સ્વપ્નોથી નહીં, પરંતુ તેની રોજિંદી આદતોથી નક્કી થાય છે. લેખક આદત બનાવવાનો સરળ સૂત્ર કહે છે: નાના બદલાવ, મોટી પ્રગતિ. ઉદાહરણ તરીકે, જો તમે રોજ 10 મિનિટ પુસ્તક વાંચવા શરૂ કરો તો 1 વર્ષમાં લગભગ 15 પુસ્તકો પૂરા કરી શકશો. જો રોજ 30 મિનિટ વ્યાયામ કરો તો તમારું શરીર અને મન બંને બદલાઈ જશે. આત્મનિવેશનો અર્થ છે નાના સુધારાઓને સતત કરવા. આ સતતતા જ તે ઈંધણ છે જે તમારા સ્વપ્નોને વાસ્તવિકતામાં બદલી દેશે. પુસ્તક અનુસાર આત્માનુશાસન તમારા કમ્ફર્ટ ઝોનને તોડે છે. લેખક લખે છે કે કમ્ફર્ટ ઝોન તે જગ્યા છે જ્યાં સ્વપ્નો મરી જાય છે. જો તમે હંમેશા આરામની શોધમાં રહો છો તો તમે ક્યારેય વધી નહીં શકો. દરેક સફળતાની શરૂઆત ડિસ્કમ્ફર્ટથી થાય છે. જે લોકો પોતાને મુશ્કેલ પરિસ્થિતિઓમાં મૂકવાની હિંમત રાખે છે તે જ જીતે છે. લેખક એક ઉદાહરણ આપે છે. એક છોકરો રોજ 5 વાગે ઉઠતો હતો અને દોડવા જતો હતો. શરૂમાં તેને ખૂબ મુશ્કેલ લાગતું હતું, પરંતુ કેટલાક દિવસો પછી તે અનુભવ કરવા લાગ્યો કે તેનું મન અને શરીર બંને મજબૂત થઈ રહ્યા છે. આ જ છે આત્મનિવેશ. પોતાને તે દિશામાં ઢાળવું જે મુશ્કેલ છે પરંતુ જરૂરી છે. દરરોજ થોડું ડિસ્કમ્ફર્ટ સહન કરો, કારણ કે આ જ ડિસ્કમ્ફર્ટ તમને એક્સ્ટ્રાઓર્ડિનરી બનાવે છે. હવે વાત આવે છે માઇન્ડસેટની. લેખક કહે છે કે વ્યક્તિનું જીવન એટલું જ મોટું હોય છે જેટલી મોટી તેની વિચારસરણી હોય છે. જો તમારું મગજ મર્યાદિત છે તો તમારું જીવન પણ મર્યાદિત રહેશે. પોતાનામાં રોકાણ કરવાનું પહેલું પગલું છે પોતાના મગજની મર્યાદાઓ તોડવી. પોતાને કહો, હું શીખી શકું છું, હું બદલી શકું છું, હું કરી શકું છું. આ વિચાર સામાન્ય વ્યક્તિને અસામાન્ય બનાવે છે. જે વ્યક્તિ દરેક સમસ્યાને એક અવસર જેવી જુએ છે તે જ સાચો ઇન્વેસ્ટર છે. આત્મનિવેશનો અર્થ માત્ર પૈસા કે સ્કિલ સુધી નહીં, પરંતુ માનસિક મજબૂતી સુધી છે. જ્યારે જીવન કઠિન થઈ જાય છે
ત્યારે તમારું માઇન્ડસેટ જ નક્કી કરે છે કે તમે તૂટશો કે ખડા રહેશો. પોઝિટિવ વિચાર માત્ર એક ભાવના નથી, આ એક વ્યૂહરચના છે જે તમને દરેક પરિસ્થિતિમાં આગળ વધારે છે. લેખક સ્પષ્ટ રીતે કહે છે કે જો તમારું મન કચરાથી ભરેલું છે તો જીવન ક્યારેય સાફ નહીં દેખાય. તેથી દરરોજ પોતાના મનને સાફ કરો. ખરાબ વિચાર, નેગેટિવ વાતો અને આળસને બહાર કાઢો. તેની જગ્યાએ સારી પુસ્તકો, સારા લોકો અને સારા વિચારો ભરો. આ જ છે સાચો આત્મનિવેશ. પોતાની અંદર સ્વચ્છતા લાવવી. હવે લેખક ધ્યાન અને એકાંતના મહત્વની ચર્ચા કરે છે. તેઓ કહે છે કે આત્મનિવેશનો એક હિસ્સો છે પોતાની સાથે સમય વિતાવવો. જ્યારે તમે શાંત બેસો છો તો પોતાની અંદરની અવાજ સાંભળી શકો છો. આ જ અવાજ તમને કહે છે કે તમે શું ઈચ્છો છો અને તમારો માર્ગ શું છે. બાહ્ય વિશ્વ અવાજોથી ભરેલું છે, પરંતુ સાચી દિશા તમને પોતાની અંદરથી મળે છે. જે લોકો દરરોજ કેટલીક મિનિટો પોતાની સાથે વિતાવે છે તે પોતાના જીવનને સાચા માર્ગ પર રાખી શકે છે. પુસ્તક કહે છે કે આત્મનિવેશ માટે કન્સિસ્ટન્સી એટલે કે સતતતા જરૂરી છે. જો તમે 1-2 દિવસ કંઈક સારું કરો અને પછી છોડી દો તો તેનો કોઈ ફાયદો નથી. જે વસ્તુ દરરોજની આદત બની જાય છે તે જ તમારું ભવિષ્ય બનાવે છે. નાના લક્ષ્યો રાખો, પરંતુ દરરોજ તેના પર કામ કરો. સફળતા તમને એક દિવસમાં નહીં મળે, પરંતુ જો તમે દરરોજ થોડું પોતાના પર કામ કરતા રહો તો પ્રત્યેક વ્યક્તિના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તે વિચારે છે કે આગળ કેવી રીતે વધવું, કેવી રીતે પોતાના જીવનને ઊંચાઈ પર પહોંચાડવું. પરંતુ ઘણા લોકો આ પ્રશ્નનો જવાબ અન્યો પાસેથી શોધે છે. તેઓ ઈચ્છે છે કે કોઈ આવે અને તેમને માર્ગ બતાવે. પરંતુ આ પુસ્તકનો સંદેશ બિલકુલ સ્પષ્ટ છે. કોઈ નહીં આવે. તમારે પોતે પોતાની દિશા નક્કી કરવી પડશે. અને તે દિશા ત્યારે જ બને છે જ્યારે તમે પોતાની સ્કિલ્સમાં રોકાણ કરો છો. લેખક કહે છે કે આજના સમયમાં નોલેજ ઇઝ ધ ન્યૂ કરન્સી, એટલે કે જ્ઞાન જ સૌથી મોટી મુદ્રા છે. જો તમારી પાસે જ્ઞાન છે તો તમે કોઈ પણ પરિસ્થિતિમાં ટકી શકો છો, કોઈ પણ ક્ષેત્રમાં કામ મેળવી શકો છો અને કોઈ પણ સમયે પોતાને ફરી સ્થાપિત કરી શકો છો. પરંતુ આ જ્ઞાન માત્ર ડિગ્રીથી નથી આવતું, પરંતુ વાસ્તવિક જીવનના અનુભવો અને શીખવાની ભૂખથી આવે છે. પુસ્તક અનુસાર પ્રત્યેક વ્યક્તિએ ઓછામાં ઓછી એક કોર સ્કિલ અને 3 સપોર્ટ સ્કિલ્સ શીખવી જોઈએ. કોર સ્કિલ તે છે જેનાથી તમે પોતાની ઓળખ બનાવો છો, જેમ કે લેખન, ડિઝાઇનિંગ, કોડિંગ, શિક્ષણ, બોલવું કે નેતૃત્વ. સપોર્ટ સ્કિલ્સ તે છે જે તમારી મુખ્ય સ્કિલને મજબૂત બનાવે છે, જેમ કે કમ્યુનિકેશન, ટાઈમ મેનેજમેન્ટ, માર્કેટિંગ કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. જ્યારે આ બંનેનું સંતુલન બને છે ત્યારે વ્યક્તિ માત્ર કામ નથી કરતું, પરંતુ પ્રભાવ પેદા કરે છે. લેખક કહે છે કે એક વ્યક્તિ પાસે જેટલી વધુ સ્કિલ્સ હોય છે તે જીવનમાં એટલી જ વધુ સ્વતંત્રતા રાખે છે. જો તમારી પાસે માત્ર એક સ્કિલ છે અને તે જૂની થઈ જાય તો તમારું કરિયર અટકી જાય છે. પરંતુ જો તમે સતત નવી વસ્તુઓ શીખતા રહો તો તમે ક્યારેય અસફળ નહીં થઈ શકો. આ જ કારણ છે કે આત્મનિવેશનું બીજું તબક્કો છે સ્કિલ્સમાં રોકાણ. સ્કિલ્સ શીખવાનો અર્થ માત્ર સર્ટિફિકેટ મેળવવું નથી, પરંતુ અસલી જ્ઞાનને સમજવું છે. ઘણા લોકો કોર્સ તો કરે છે, પરંતુ શીખતા નથી. તેઓ માત્ર ડિગ્રી કે પ્રમાણપત્ર એકઠા કરે છે, પરંતુ જ્યારે અસલ જીવનમાં ઉપયોગ કરવાની વાર આવે છે તો કમજોર પડી જાય છે. લેખક કહે છે કે સ્કિલ ઇઝ નોટ વોટ યુ નો, ઇટ ઇઝ વોટ યુ કેન ડુ. એટલે કે સ્કિલ તે નથી જે તમે જાણો છો, પરંતુ તે છે જે તમે કરી શકો છો. આત્મનિવેશનું ત્રીજું સ્તંભ છે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ. લેખક કહે છે કે પૈસાને સમજવું પણ આત્મવિકાસનો હિસ્સો છે. જે વ્યક્તિ પૈસાને સાચી રીતે નથી સંભાળતું તે પોતાના સ્વપ્નોને હંમેશા પૈસાની કમીથી મર્યાદિત રાખે છે. ફાઇનાન્શિયલ એજ્યુકેશનનો અર્થ માત્ર બચત કરવું નથી, પરંતુ પૈસાને વધારવાની સમજ રાખવી છે. લેખક કહે છે કે જો તમે પોતાના પૈસાના માલિક બનવા માંગો છો તો સૌથી પહેલા પોતાની વિચારસરણી બદલો. પૈસા ભાવનાઓથી નહીં, જ્ઞાનથી વધે છે. તેથી સૌથી પહેલા એ સમજો કે પૈસા કેવી રીતે કામ કરે છે. લેખક સમજાવે છે કે પૈસાની દુનિયામાં 3 પ્રકારના લોકો હોય છે: ખર્ચ કરનારા, બચાવનારા અને રોકાણકારો. સ્પેન્ડર્સ પૈસા કમાય તો તરત જ ખર્ચ કરી દે છે. સેવર્સ પૈસા એકઠા કરે છે, પરંતુ તેને વધારવાની હિંમત નથી કરતા. ઇન્વેસ્ટર્સ પોતાના પૈસાને કામ પર લગાવે છે. આત્મનિવેશની અસલી ઓળખ એ છે કે તમે ત્રીજા વર્ગમાં આવો જાઓ, એટલે કે એવી વ્યક્તિ બનો જે પૈસાને પોતાના માટે કામ કરાવે છે. લેખક કહે છે કે પૈસા ત્યારે જ વધે છે જ્યારે તેને સાચી જગ્યાએ લગાવવામાં આવે, પરંતુ સાચી જગ્યા ઓળખવા માટે તમને વિત્તીય જ્ઞાન જોઈએ છે. તેથી પુસ્તકો વાંચો, રોકાણની વ્યૂહરચનાઓ સમજો, બજારની ભાષા શીખો. આ બધું પણ આત્મનિવેશ જ છે, કારણ કે જ્યારે તમને પૈસાની સમજ હોય છે ત્યારે તમે પોતાની સ્વતંત્રતા ખરીદી શકો છો. ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ માત્ર સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ કે બિઝનેસમાં નહીં,
પરંતુ પોતાની અર્નિંગ એબિલિટી એટલે કે કમાવાની ક્ષમતામાં પણ હોય છે. જો તમે દર વર્ષે નવી સ્કિલ શીખો છો તો તમારી વેલ્યુ વધે છે. ઉદાહરણ તરીકે, જો એક વ્યક્તિ દર વર્ષે એક નવી ભાષા શીખે છે તો તેના કમાવાના અવસરો 4 ગણા વધી જાય છે. જો કોઈ પોતાના કામમાં નવી ટેકનોલોજી શીખે છે તો તેની માંગ વધી જાય છે. આ બધા આત્મનિવેશના જ રૂપ છે. પુસ્તકમાં આ પણ કહેવામાં આવ્યું છે કે ઇન્કમ ગ્રોઝ ઓનલી વેન યોર વેલ્યુ ગ્રોઝ, એટલે કે તમારી આવક ત્યારે જ વધશે જ્યારે તમારી વેલ્યુ વધશે, અને વેલ્યુ ત્યારે જ વધે છે જ્યારે તમે સતત પોતાને વધુ સારું બનાવતા રહો છો. તેથી પોતાના પૈસાનો કેટલોક હિસ્સો હંમેશા શીખવા પર ખર્ચ કરો. પુસ્તકો પર, કોર્સ પર, સેમિનાર્સ કે મેન્ટર્સ પર. આ ખર્ચ નથી, પરંતુ સૌથી મોટું રોકાણ છે. લેખક કહે છે કે કરિયરમાં અસલી ગ્રોથ ત્યારે આવે છે જ્યારે તમે પોતાના કામને માત્ર નોકરી જેવું નહીં, પરંતુ મિશન જેવું જુઓ છો. જ્યારે તમારો ઉદ્દેશ્ય માત્ર પૈસા કમાવા નહીં, પરંતુ મૂલ્ય આપવું હોય છે, તો પૈસા આપમેળે તમારી પાછળ આવે છે. આત્મનિવેશ તમને એવી વ્યક્તિ બનાવે છે જે માત્ર સફળ નહીં, પરંતુ આદરપાત્ર પણ હોય છે. એક અને મહત્વપૂર્ણ વાત, લેખક કહે છે કે સ્ટોપ ચેઝિંગ મની, સ્ટાર્ટ ચેઝિંગ માસ્ટરી, એટલે કે પૈસાની પાછળ ન દોડો, મહારતની પાછળ દોડો. જો તમે પોતાના કામમાં માહિર થઈ ગયા તો પૈસા આપમેળે આવશે. આજે વિશ્વમાં લાખો લોકો કામ કરી રહ્યા છે, પરંતુ કેટલાક જ એવા છે જે પોતાના ક્ષેત્રના ઉસ્તાદ છે, અને આ જ લોકો સૌથી વધુ કમાય છે. તેથી દરરોજ પોતાને પૂછો કે શું હું પોતાના કામમાં વધુ સારો થઈ રહ્યો છું કે બસ તે જ પુનરાવર્તન કરી રહ્યો છું. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે કરિયર ગ્રોથનું અસલી રહસ્ય છે લર્નિંગ એજિલિટી, એટલે કે ઝડપથી શીખવાની ક્ષમતા. જે વ્યક્તિ નવી વસ્તુઓ શીખવામાં ઝડપી છે તે કોઈ પણ ફિલ્ડમાં ટકી શકે છે. લેખક કહે છે, ઇન ધ 21st century, the illiterate are not those who cannot read and write, but those who cannot learn, unlearn and relearn. એટલે કે આજના યુગમાં અનપઢ તે નથી જે વાંચી નથી શકતું, પરંતુ તે છે જે જૂની વસ્તુઓ છોડીને નવી નથી શીખી શકતું. લેખક સલાહ આપે છે કે પ્રત્યેક વ્યક્તિએ વર્ષમાં ઓછામાં ઓછું એકવાર પોતાના કરિયરની દિશા પર પુનર્વિચાર કરવો જોઈએ. શું તમે તે જ કરી રહ્યા છો જે તમને આગળ લઈ જશે? શું તમે જે શીખી રહ્યા છો તે ભવિષ્યની જરૂરિયાતો અનુસાર છે? જો નહીં, તો તરત જ દિશા બદલો, કારણ કે ભવિષ્ય તેમનું જ હશે જે પોતાને બદલવામાં વિલંબ નથી કરતા. આત્મનિવેશનો એક અને મહત્વપૂર્ણ હિસ્સો છે નેટવર્ક બનાવવું. લેખક કહે છે કે તમારું નેટવર્ક જ તમારી નેટવર્થ છે. જે લોકો મજબૂત સંબંધો બનાવે છે તેઓ અવસરોથી ભરેલા રહે છે. તેથી માત્ર સ્કિલ્સ પર નહીં, પરંતુ કનેક્શન્સ પર પણ કામ કરો. લોકોને મળો, સહયોગ કરો, મદદ કરો. જ્યારે તમે અન્યો માટે મૂલ્ય પેદા કરો છો તો તે જ મૂલ્ય કોઈને કોઈ રૂપમાં તમારી પાસે પરત આવે છે. પુસ્તક કહે છે કે અસલી કરિયર ગ્રોથ ત્યારે થાય છે જ્યારે તમે શીખનારથી શીખવનાર બનો છો. જ્યારે તમે અન્યોને પોતાની સ્કિલ શીખવવા લાગો છો ત્યારે તમારી સમજ અને ઊંડાઈ બંને વધે છે. તો તેથી જે શીખો તેને વહેંચો. આ જ આત્મનિવેશનું સર્વોચ્ચ રૂપ છે. નોલેજ શેર્ડ ઇઝ નોલેજ મલ્ટીપ્લાઇડ. હવે લેખક એક મહત્વપૂર્ણ વિષય પર આવે છે, ફ્રીડમ માઇન્ડસેટ. તેઓ કહે છે કે આત્મનિવેશનું અંતિમ લક્ષ્ય છે સ્વતંત્રતા, સમયની, પૈસાની અને વિચારોની. જ્યારે તમે એટલા સક્ષમ બની જાઓ કે કોઈ પર આધારિત ન રહેવું પડે, ત્યારે અસલી આત્મનિવેશ સફળ માનવામાં આવે છે. સ્વતંત્રતાનો અર્થ માત્ર આર્થિક નહીં, પરંતુ માનસિક પણ છે. જ્યારે તમે પોતાના નિર્ણયો પોતે લો છો, પોતાની દિશા પોતે નક્કી કરો છો, તો તમે સાચા અર્થમાં આઝાદ છો. લેખક એક ઉદાહરણ આપે છે. 2 વ્યક્તિઓ એક જ નોકરીમાં છે, બંનેની સેલેરી બરાબર છે, પરંતુ એક વ્યક્તિ દર મહિને કેટલાક પૈસા શીખવા અને રોકાણમાં લગાવે છે, જ્યારે બીજો બધા ખર્ચ કરી દે છે. 10 વર્ષ પછી પહેલી વ્યક્તિ આત્મનિર્ભર થઈ જાય છે, જ્યારે બીજી તે જ જગ્યાએ અટવાઈ રહે છે. આ જ ફરક આત્મનિવેશ અને આત્મજ્ઞાન વચ્ચેનો છે. આ જ છે કે આત્મનિવેશનો અસલી અર્થ એટલે કે પોતાને સુધારવું નહીં, પરંતુ પોતાને એટલું મજબૂત બનાવવું કે તમારે કોઈ અન્ય પર આધારિત ન રહેવું પડે. જે વ્યક્તિ પોતાની સ્કિલ્સ, પૈસા અને વિચારમાં રોકાણ કરે છે તે પોતાના જીવનનો માલિક બની જાય છે. તેના માટે અવસરોની કમી નથી હોતી, કારણ કે તે પોતે અવસરો બનાવવું શીખી ગયો હોય છે. આત્મનિવેશનું સૌથી ઊંડું સ્તર માત્ર બાહ્ય સફળતા નહીં, પરંતુ આંતરિક વિસ્તાર છે. લેખક કહે છે કે જ્યારે વ્યક્તિ પોતાના મનની મર્યાદાઓ તોડી દે છે ત્યારે તે સાચા અર્થમાં વધે છે. જે વ્યક્તિ માત્ર પૈસા કે પદની પાછળ દોડે છે તે મર્યાદિત જીવન જીવે છે, પરંતુ જે વ્યક્તિ પોતાની ચેતનાને વિસ્તૃત કરે છે, જે વિચારવા, સમજવા અને અનુભવવાની ક્ષમતા વધારે છે, તે જ સાચો વિજેતા છે. માઇન્ડ એક્સપાન્શનનો અર્થ છે પોતાના વિચારોની દિવાલો તોડવી. મન તે જ જુએ છે જે તેની દૃષ્ટિ સ્વીકારે છે. જો તમારી વિચારસરણી મર્યાદિત છે તો વિશ્વ પણ તમને નાનું દેખાશે, પરંતુ જો તમારી વિચારસરણી વ્યાપક છે તો દરેક મુશ્કેલીમાં પણ અવસર દેખાશે.
લેખક કહે છે, એક્સપાન્ડ યોર થિંકિંગ એન્ડ યોર વર્લ્ડ વિલ એક્સપાન્ડ વિથ ઇટ. એટલે કે જેમ જેમ તમારા વિચારો વધશે તેમ તેમ તમારું વિશ્વ પણ મોટું થતું જશે. માઇન્ડ એક્સપાન્શનની શરૂઆત થાય છે નવા વિચારોને સ્વીકારવાથી. ઘણા લોકો તેથી પાછળ રહી જાય છે કારણ કે તેઓ નવી વસ્તુઓથી ડરે છે. તેઓ બદલાવથી ગભરાય છે. તેઓ જૂના વિચારોમાં અટવાઈ રહે છે. પરંતુ વિશ્વ બદલાઈ રહ્યું છે. જ્ઞાન દરરોજ નવું થઈ રહ્યું છે. જો તમે જૂના વિચારોમાં જ જકડાઈ રહેશો તો નવી સંભાવનાઓ તમને ક્યારેય નહીં મળે. તેથી દરરોજ પોતાને કહો, આજે હું કંઈક નવું વિચારીશ, કંઈક નવું શીખીશ અને પોતાની વિચારસરણીને વિસ્તૃત કરીશ. લેખક કહે છે કે માઇન્ડ એક્સપાન્શનનું સૌથી સારું તરીકો છે વિવિધ વિષયોની પુસ્તકો વાંચવી. માત્ર પોતાના ક્ષેત્ર સુધી મર્યાદિત ના રહો. ઇતિહાસ, દર્શન, મનોવિજ્ઞાન, વિજ્ઞાન, કલા, દરેક વિષયને જાણો. જ્યારે તમારું જ્ઞાન વિવિધ થઈ જાય છે ત્યારે તમારી વિચારસરણી ગહેન થતી જાય છે. આ જ ગહેનતા તમને નિર્ણય લેવામાં, અન્યોને સમજવામાં અને જીવનને સાચી દૃષ્ટિથી જોવામાં મદદ કરે છે. હવે પુસ્તક આપણને લઈ જાય છે આત્મનિવેશના એક અન્ય અને ગહેન ક્ષેત્રમાં, ઇમોશનલ ગ્રોથ એટલે કે ભાવનાત્મક વિકાસમાં. લેખક કહે છે કે આજના યુગમાં ભાવનાત્મક બુદ્ધિ એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ સૌથી દુર્લભ પરંતુ સૌથી જરૂરી કૌશલ્ય છે. આ તે ક્ષમતા છે જે વ્યક્તિને પોતાને અને અન્યોને સમજવામાં સક્ષમ બનાવે છે. જ્યારે તમને પોતાના મનની ભાવનાઓ પર નિયંત્રણ હોય છે તો કોઈ પણ પરિસ્થિતિ તમને પડી નથી શકતી. ઇમોશનલ ગ્રોથનું પહેલું પગલું છે પોતાની અંદર ઝાંકવું. ઘણા લોકો પોતાના બાહ્ય જીવનને સુધારવામાં એટલા વ્યસ્ત રહે છે કે પોતાની અંદર ઝાંકવાનો સમય નથી કાઢતા. પરંતુ જ્યારે તમે અંદર ઝાંકો છો તો તમારી વાસ્તવિક શક્તિઓ અને કમજોરીઓને ઓળખો છો. આ જ આત્મનિવેશની યાત્રા બહાર નહીં અંદર જાય છે. આ શરૂઆત થાય છે જ્ઞાનથી, વધે છે અનુશાસનથી, સ્થિર થાય છે આધ્યાત્મિકતાથી અને અમર થાય છે વિરાસતથી. જે વ્યક્તિ પોતાનામાં એટલું રોકાણ કરે છે કે તેના વિચારો, કર્મ અને મૂલ્યો અન્યોને પ્રેરિત કરે તે જ સાચા અર્થમાં જીવન જીવે છે. જીવન બદલવાની અસલી શરૂઆત ત્યારે થાય છે જ્યારે જ્ઞાન, ભાવનાઓ, અનુશાસન અને આધ્યાત્મિકતા બધું એકસાથે જોડાઈ જાય છે અને જીવનનું કેન્દ્ર બને છે કર્મ એટલે કે એક્શન. લેખક કહે છે, નોલેજ વિધાઉટ એક્શન ઇઝ ઇલ્યુઝન એન્ડ એક્શન વિધાઉટ પર્પઝ ઇઝ કન્ફ્યુઝન. એટલે કે વિના કર્મનું જ્ઞાન માત્ર ભ્રમ છે અને વિના ઉદ્દેશ્યનું કર્મ માત્ર ઉલઝન છે. અત્યાર સુધી તમે શીખ્યા કે કેવી રીતે આત્મનિવેશ દ્વારા પોતાને વધુ સારું બનાવી શકાય છે. પરંતુ હવે સમય છે તે જ્ઞાનને જીવનમાં લાગુ કરવાનો. કારણ કે માત્ર સમજવાથી કંઈ નથી થતું. બદલવા માટે કરવું પડે છે એક્શન પ્લાન, યોજના નહીં, જીવનનું બ્લુપ્રિન્ટ. લેખક સ્પષ્ટ કહે છે કે પ્રત્યેક વ્યક્તિએ પોતાના જીવન માટે એક સ્પષ્ટ યોજના બનાવવી જોઈએ. પરંતુ તે યોજના પુસ્તકોમાં નહીં, કર્મોમાં દેખાવી જોઈએ. એક્શન પ્લાન તે રોડમેપ છે જે તમને તમારા સ્વપ્નો તરફ લઈ જાય છે. તેના 3 તબક્કા છે. પહેલો તબક્કો, લક્ષ્યની વ્યાખ્યા, ક્લેરિટી ઓફ ગોલ. જો તમે નથી જાણતા કે ક્યાં પહોંચવું છે તો કોઈ પણ માર્ગ તમને ભટકાવી દેશે. લક્ષ્ય એવું હોવું જોઈએ જે હૃદયને જગાડે, આત્માને ઉત્સાહિત કરે. લેખક કહે છે, સેટ અ ગોલ ધેટ મેક્સ યુ ગ્રો, નોટ જસ્ટ ગ્લો. એટલે કે એવું લક્ષ્ય નક્કી કરો જે તમને મોટા બનાવે, માત્ર દેખાવમાં નહીં પરંતુ આત્મામાં. બીજો તબક્કો, પ્રાથમિકતા નિર્ધારણ, પ્રાયોરિટાઇઝેશન. દરરોજનો સમય મર્યાદિત છે પરંતુ કામ અસંખ્ય છે. સફળ લોકો તે નથી જે દરેક કામ કરે છે, પરંતુ તે છે જે સાચું કામ કરે છે. દર સવારે પોતાને એક પ્રશ્ન પૂછો કે આજે શું એક એવું કામ છે જે જો મેં કર્યું તો મારું જીવન આગળ વધશે. આ પ્રશ્નનો જવાબ જ તમારા દિવસની દિશા નક્કી કરશે. ત્રીજો તબક્કો, સતતતા, કન્સિસ્ટન્સી. લેખક કહે છે, કન્સિસ્ટન્સી ઇઝ ધ રિયલ મેજિક. કારણ કે કોઈ પણ બદલાવ રાતોરાત નથી થતું. નાના નાના પગલાં જ્યારે દરરોજ લેવામાં આવે છે તો સમય સાથે તેની અસર પર્વત જેવી થાય છે. દરરોજ 1% વધુ સારા બનવાની કોશિશ કરો. 1 વર્ષમાં તમે 3 ગણા વધી જશો. ડેલી સિસ્ટમ, આદતો જે જીવન બનાવે છે. લેખક કહે છે, સિસ્ટમ્સ આર સ્ટ્રોંગર ધેન મોટિવેશન. પ્રેરણા અસ્થાયી છે પરંતુ સિસ્ટમ સ્થાયી છે. તેથી આત્મનિવેશનું બીજું તબક્કો છે પોતાના જીવનમાં એવું સિસ્ટમ બનાવવું જે તમને દરરોજ આગળ વધારે, ભલે મન કરે કે ન કરે. ડેલી સિસ્ટમના 5 સ્તંભો છે. મોર્નિંગ ક્લેરિટી, સવારનો પહેલું કલાક સૌથી કિંમતી છે. લેખક કહે છે, ઓન યોર મોર્નિંગ એન્ડ યુ વિલ ઓન યોર લાઈફ. સવારે ધ્યાન કરો, કૃતજ્ઞતા વ્યક્ત કરો અને દિવસના 3 સૌથી જરૂરી કાર્યો લખો. આથી તમારું મગજ દિવસભર ઉદ્દેશ્યપૂર્ણ રહે છે. લર્નિંગ ટાઈમ, દરરોજ 30 મિનિટ માત્ર શીખવા માટે રાખો. પુસ્તક, પોડકાસ્ટ કે લેખ. કારણ કે જો તમે દરરોજ નથી શીખતા તો દરરોજ પાછળ જઈ રહ્યા છો. જ્ઞાન એક માંસપેશી જેવું છે. જેટલો ઉપયોગ કરશો તેટલી મજબૂત થશે. હેલ્થ ડિસિપ્લિન,
લેખક કહે છે યોર બોડી ઇઝ યોર ફર્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ. જો શરીર સાથ નહીં આપે તો સફળતા ટકશે નહીં. દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ એક્સરસાઇઝ કરો, કારણ કે ફિટનેસ માત્ર શરીરની નહીં, માનસિક મજબૂતીની પણ ઓળખ છે. ડિજિટલ ડિટોક્સ. દરરોજ કેટલાક કલાકો ફોન, સોશિયલ મીડિયા અને અવાજથી દૂર રહો. મનને શાંત કરવાનો સમય આપો, જેથી વિચારો સાફ રહે. લેખક કહે છે સાયલેન્સ ઇઝ નોટ એબ્સેન્સ, ઇટ્સ પ્રેઝન્સ. મૌન તમને તમારી અંદરથી જોડે છે. રિફ્લેક્શન, સેલ્ફ રિવ્યૂ. દિવસના અંતે પોતાને પૂછો કે શું મેં આજે પોતાનામાં કંઈક રોકાણ કર્યું? જો જવાબ હા છે તો તમે સાચા માર્ગ પર છો. જો ના છે તો કાલને વધુ સારું બનાવવાની તૈયારી કરો. લાઈફ સ્ટ્રેસ્ડ. જ્યારે જીવન જ રોકાણ બની જાય છે, જ્યારે આદતો મજબૂત થઈ જાય છે, ત્યારે વ્યક્તિ પોતાના જીવનનો માસ્ટર બને છે. લેખક કહે છે કે લાઈફ સ્ટ્રેસનો અર્થ છે પોતાના 4 ક્ષેત્રો પર પૂર્ણ નિયંત્રણ. મન એટલે કે માઇન્ડ. વિચારને નિયંત્રિત કરવું શીખો. નેગેટિવ વિચારોને તર્ક જ પકડો અને તેને પોઝિટિવ દિશા આપો. લેખક કહે છે યુ બીકમ વોટ યુ રિપીટેડલી થિંક. એટલે કે દરેક વિચારને ઉદ્દેશ્યપૂર્ણ બનાવો. સમય એટલે કે ટાઈમ. જે સમયને સંભાળી લે છે તે જીવનને સંભાળી લે છે. દરેક મિનિટને અર્થપૂર્ણ બનાવો. વ્યર્થ પ્રવૃત્તિઓને ના કહો અને પોતાના ઉદ્દેશ્યને હા. એનર્જી એટલે કે ઊર્જા. દરરોજ ઊર્જા મર્યાદિત હોય છે. તેને તે વસ્તુઓ પર ખર્ચ કરો જે તમારા ભવિષ્યને બનાવે છે. વ્યર્થ લોકો, ઝઘડા અને તુલનામાં પોતાની ઊર્જા ન ગુમાવો. આત્મા. લેખક કહે છે સ્પિરિચ્યુઅલ બેલેન્સ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ મેન્ટલ સ્ટ્રેન્થ. દરરોજ કેટલાક પળો આત્મચિંતન માટે આપો, જેથી તમે પોતાની સાથે જોડાઈ શકો. સંતુલન વિના સફળતા ખોખલી છે. ફાઇનલ ટ્રાન્સફોર્મેશન. જ્યારે વ્યક્તિ પ્રેરણા બની જાય છે. લેખક કહે છે કે આત્મનિવેશનું અંતિમ તબક્કો ત્યારે આવે છે જ્યારે વ્યક્તિ માત્ર પોતાના માટે નહીં, પરંતુ અન્યો માટે પ્રેરણા બની જાય છે. ત્યારે તેનું જીવન અન્યો માટે માર્ગદર્શક બને છે. તે પોતાની વાર્તાથી લોકોને ઉઠાવે છે. શીખવે છે કે જો હું બદલી શકું છું તો તમે પણ બદલી શકો છો. આ જ તે અવસ્થા છે જ્યાં વ્યક્તિ પોતાની ઓળખથી પરે જાય છે. હવે તે માત્ર એક નામ નથી રહેતું, તે એક વિચાર બની જાય છે. લેખક લખે છે બી કમિટેડ ટુ યોર ગ્રોથ દેટ યોર લાઈફ બીકમ્સ અ મેસેજ. એટલે કે પોતાના વિકાસમાં એટલા ગહન ઉતરી જાઓ કે તમારું જીવન જ પ્રેરણા બની જાય. લેખક આ અધ્યાયના અંતમાં કહે છે ઇન્વેસ્ટિંગ ઇન યોરસેલ્ફ ઇઝ નોટ અ વન ટાઈમ એક્ટ, ઇટ્સ અ લાઈફ લોંગ ડિસિપ્લિન. આ એક એવી યાત્રા છે જે ક્યારેય પૂરી નથી થતી. દરેક નવો દિવસ તમને આ અવસર આપે છે કે તમે કાલથી વધુ સારું જીવન જીવી શકો. હવે આવે છે જીવનનું પરમ સૂત્ર. અંતમાં લેખક આખી પુસ્તકના સારને આ કેટલીક લાઈનોમાં બાંધી દે છે. પોતાનામાં એટલું રોકાણ કરો કે તમને કોઈ પરિસ્થિતિ તોડી ન શકે. એટલું જ્ઞાન અર્જિત કરો કે અંધારું તમને ગળી ન શકે. એટલો અનુશાસન અપનાવો કે આળસ તમને રોકી ન શકે. અને એટલી રોશની ફેલાવો કે અન્યોને પણ માર્ગ બતાવી શકો. આત્મનિવેશનો અર્થ છે દરરોજ પોતાને વધુ સારું બનાવવું, દરેક અસફળતાથી શીખવું, દરેક પડકારને અવસર બનાવવું અને દરેક પળે એ સમજવું કે તમારી સૌથી મોટી સંપત્તિ તમે જ છો. જો તમે આ વાંચી લીધું છે વિજય, તો આ ઇન્વેસ્ટ ઇન યોરસેલ્ફની આત્માને જીવવા જેવું છે. કારણ કે હવે આ માત્ર બુક સમરી નથી, પરંતુ જીવન જીવવાનું મેન્યુઅલ છે. એક સમય આવે છે જ્યારે વ્યક્તિ બધું સમજી લે છે, પરંતુ તો પણ જીવન નથી બદલાતું, કારણ કે સમજથી વધુ જરૂરી છે નિર્ણય. લેખક કહે છે અ સિંગલ ડિસિઝન કેન રીબિલ્ડ યોર એન્ટાયર ડેસ્ટિની. એટલે કે બસ એક મજબૂત નિર્ણય, એક સાચું પગલું અને તમારું આખું જીવન બદલી શકે છે. પ્રત્યેક વ્યક્તિની અંદર 2 આવાજો હોય છે. એક કહે છે રોકાઈ જાઓ, ડર છે, થાકી ગયા છો. બીજી કહે છે આગળ વધો, આ જ અવસર છે. જેમણે પોતાના જીવનને બદલ્યું તેમણે બીજી અવાજ સાંભળી. તેઓ પણ સામાન્ય હતા, પરંતુ તેમની અંદર એક અગ્નિ હતી, પોતાને વધુ સારું બનાવવાની, પોતાને સાબિત કરવાની, પોતાને નવો જન્મ આપવાની. લેખક કહે છે કે આત્મનિવેશનો અસલી અર્થ માત્ર પુસ્તકો વાંચવા કે કોર્સ કરવા નથી. આ છે દરરોજ પોતાને પરખવું, દરેક ભૂલથી કંઈક શીખવું, દરેક ડરનો સામનો કરવો અને દરરોજ પોતાના જૂના રૂપથી આગળ નીકળવું. તેઓ કહે છે ધ ડે યુ સ્ટોપ ગ્રોઈંગ યુ સ્ટાર્ટ ડાઈંગ. જે દિવસ તમે શીખવું છોડી દો તે દિવસ તમારી અંદરની રોશની બુઝાવા લાગે છે. તેથી જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી વિકાસ ચાલુ રાખો. દર સવારે જ્યારે સૂરજ ઉગે છે તે કહે છે તમારી પાસે ફરી અવસર છે. પાછલી અસફળતાઓ પૂરી થઈ ગઈ છે, હવે નવો અધ્યાય લખવાનો સમય છે. લેખક ઈચ્છે છે કે તમે દરરોજને તમારા જીવનની શરૂઆત જેવું જીવો, કારણ કે જે વ્યક્તિ દરરોજને આખરી નહીં પરંતુ પહેલી સવાર સમજીને જીવે છે તે ક્યારે થાકતું નથી, ક્યારે રોકાતું નથી. હવે વાત આવે છે એક્શનની, અગ્નિની. લેખક કહે છે ડોન્ટ વેઇટ ફોર મોટિવેશન, બિલ્ડ મોમેન્ટમ. પ્રેરણા ક્યારે સ્થાયી નથી રહેતી, પરંતુ જો તમે પગલું ભરશો તો દરેક પગલું તમને આગલા પગલાની શક્તિ આપશે. તેઓ એક ઉદાહરણ આપે છે. જ્યારે કોઈ બીજને માટીમાં દબાવવામાં આવે છે તો તેને અંધારું મળે છે, વિનાશ મળે છે અને દબાણ પણ મળે છે. પરંતુ તે ત્યાં મરતું નથી, તે દબાણમાં વધવું શીખે છે.
ધીરે ધીરે તે જ બીજ જમીન તોડીને રોશનીમાં આવે છે. તમે પણ તે જ બીજ છો. બીજે મુશ્કેલીઓ તમને તોડવા નહીં, તમને ઘડવા આવી છે. હવે લેખક તમને સીધો સંદેશ આપે છે, સ્ટોપ ચેઝિંગ સક્સેસ, સ્ટાર્ટ બિલ્ડિંગ યોરસેલ્ફ. કારણ કે જ્યારે તમે તમારી અંદરની વ્યક્તિને મોટી બનાવી લેશો તો સફળતા આપમેળે તમારી પાછળ દોડશે. તમારો આત્મવિશ્વાસ, તમારું દૃષ્ટિકોણ, તમારું સમર્પણ આ જ તમારી સૌથી મોટી મૂડી છે. લેખક કહે છે કે જે સમય તમે અન્યોને સમજાવવામાં લગાવો છો તે જ સમય પોતાને સમજવામાં લગાવો. કારણ કે જ્યારે તમે પોતાને સમજી લેશો તો આખું વિશ્વ તમને સમજવા લાગશે. આ પુસ્તકનો અંતિમ સંદેશ છે, તમારી પાસે બધું છે, બસ પોતાનામાં વિશ્વાસની અગ્નિ જોઈએ. પૈસા પછી આવે છે, સફળતા પછી આવે છે, પરંતુ વિશ્વાસ પહેલા આવે છે. અને જે પોતા પર વિશ્વાસ કરી લે છે તે કોઈ પણ અસંભવને સંભવ બનાવી દે છે. હવે લેખક તમને એક વચન અપાવવા માંગે છે. દર સવારે ઉઠીને પોતાને આ કહેવું, આજે હું પોતાનામાં રોકાણ કરીશ, આજે હું કંઈક નવું શીખીશ, આજે હું મારા ડરને પડકાર આપીશ, આજે હું મારા કાલથી વધુ સારું બનીશ. કારણ કે આ જ આત્મનિવેશની સાચી વ્યાખ્યા છે. જ્યારે તમે અહીં અભ્યાસ રોજ કરવા લાગશો તો ધીરે ધીરે તમારી અંદર એક નવી ઊર્જા જન્મ લેશે. તે ઊર્જા તમારા ચહેરાની ચમકમાં દેખાશે, તમારા શબ્દોની તાકાતમાં ઝલકશે અને તમારા કામના પરિણામોમાં દેખાઈ દેશે. હવે લેખક આખરી વખત કહે છે, ડોન્ટ જસ્ટ એક્ઝિસ્ટ, ઇવોલ્વ. માત્ર જીવો નહીં, વધો, બદલો, વિકસિત થાઓ. કારણ કે આ જ વ્યક્તિનું અસલી કામ છે, પોતાની મર્યાદાઓથી પરે જવું અને પોતાની ક્ષમતાને ઓળખવું. અંતિમ પ્રેરણાત્મક સંદેશ, તે દિવસ તમારો હશે જ્યારે તમે પોતાને કહેશો, મેં પોતાનામાં એટલું રોકાણ કર્યું કે હવે કોઈ ડર, કોઈ અસફળતા, કોઈ કમી મને રોકી નથી શકતી. હું હવે અન્યોની રાહ નથી જોતો, હું પોતે પોતાની રાહ બનાવું છું. હું હવે ભાગ્ય પર નહીં, પોતાના કર્મ પર વિશ્વાસ કરું છું. કારણ કે હું પોતે મારી સૌથી મોટી સંપત્તિ છું. ત્યારે તમે સમજી શકશો કે ઇન્વેસ્ટ ઇન યોરસેલ્ફ કોઈ પુસ્તક નથી, આ જીવનનું ઘોષણાપત્ર છે. તો વિજય, આજથી દરરોજને એક વચન બનાવી દો કે તમે શીખશો, આગળ વધશો અને પોતાની અંદરની તે રોશનીને ક્યારેય બુઝાવા નહીં દો. કારણ કે જ્યારે તમે પોતાનામાં રોકાણ કરો છો તો આખું વિશ્વ તમને રોકાણ લાયક માનવા લાગે છે. તો મિત્રો, હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા તો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો. કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. આગલી વખતે મળીએ ત્યાં સુધી પરફેક્શન માટે નહીં, પ્રગતિ માટે પ્રયત્ન કરતા રહેજો અને જુઓ કે તમારા પ્રયત્નો કેવી રીતે અસાધારણ પરિણામોમાં રૂપાંતરિત થાય છે. આભાર.